આપનું સ્વાગત છે. આજે આપણે છેક 1952માં જઈશું. અખંડ જ્યોતિના એક ખાસ અંકમાંથી જ્ઞાનના અમૂલ્ય મોતી શોધીશું. અને વિષય શું છે? એ છે સાચા સુખની શોધ. એક એવી શોધ જે કદાચ દરેકના જીવનનું કેન્દ્ર છે, ખરું ને? આપણી આ સફરને આપણે 6 ભાગમાં વહેંચી છે. શરૂઆત કરીશું કેટલીક સામાન્ય ગેરસમજોથી અને ધીરે ધીરે પહોંચીશું એકદમ ઊંડી અનુભૂતિ સુધી. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તો એ જોઈએ કે આપણે સુખ શોધવા જઈએ છીએ ત્યારે મોટાભાગે ક્યાં ભટકી જઈએ છીએ. એવી કઈ સામાન્ય ભૂલો છે જે આપણને સાચા સુખથી, સાચા આનંદથી દૂર ને દૂર રાખે છે. અને જુઓ, આ લેખની શરૂઆત જ એક એવા સવાલથી થાય છે જે સદીઓથી, યુગોથી દરેકના મનમાં ગુંજતો રહ્યો છે. પછી ભલે કોઈ મોટો વિચારક હોય, કોઈ સાધક હોય કે આપણા જેવો સામાન્ય માણસ. સવાલ એ જ છે, આખરે આ સાચું સુખ છે શું? અને એ મળે ક્યાંથી? આપણે સૌથી મોટી ભૂલ ક્યાં કરીએ છીએ? આપણને લાગે છે કે ઇન્દ્રિયોને મજા આવે એ જ સુખ છે. પણ આ લેખ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે વાસનાઓને સંતોષવી એ સુખ નથી. ના, એ તો મનની એક ચાલ છે, એક છળ છે, એક એવો ભ્રમ જે થોડીવાર માટે જ ટકે છે અને આપણને અસલી આનંદથી દૂર કરી દે છે. આ વાતને સમજવા માટે અહીંયા એક મસ્ત ઉદાહરણ આપ્યું છે. જરા વિચારો, એક માણસ નવી મોટરકાર ખરીદે છે અને એ ખુશ થઈ જાય છે. પણ બીજી બાજુ જે માણસ કલાકોથી ભૂખ્યો છે એને સાદું ભોજન પણ જાણે સ્વર્ગ જેવો આનંદ આપે છે. તો પછી સવાલ એ થાય કે સુખ ખરેખર છે શેમાં? મોંઘી ગાડીમાં કે પછી ભૂખ સંતોષવામાં? આના પરથી એક સીધો સાદો સવાલ મનમાં આવે, ખરું ને, કે જો સુખ કોઈ વસ્તુમાં જ હોત તો એ વસ્તુ તો દરેકને એકસરખો આનંદ આપવી જોઈએ. પણ એવું થતું નથી. જેણે કાર ખરીદી છે એ ખુશ છે, પણ રસ્તા પર ચાલનાર દરેક જણ એ કાર જોઈને ખુશ નથી થતો. આનો મતલબ સાફ છે, સુખનો સ્ત્રોત વસ્તુની બહાર નથી, એ તો ક્યાંક બીજે જ છે. અને આનું સૌથી ચોંકાવનારું ઉદાહરણ છે કોઈ વ્યસની વ્યક્તિનું. વિચારો, જે વસ્તુ એના શરીરને, એના જીવનને ખતમ કરી રહી છે, એ જ વસ્તુમાં એને ક્ષણભરનો આનંદ મળે છે. આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે કે સુખ વસ્તુમાં છે જ નહીં? એ તો આપણી એ વસ્તુ તરફની ભ્રમિત દ્રષ્ટિમાં છે. આપણું મન આપણને કેવું છેતરી શકે છે, આ એનું જીવતું જાગતું ઉદાહરણ છે. તો અત્યાર સુધીમાં એક વાત તો પક્કી થઈ ગઈ કે સુખ બહારની દુનિયામાં કે ભૌતિક વસ્તુઓમાં તો નથી જ. તો પછી સવાલ એ છે કે એ છે ક્યાં? ચાલો હવે એ ખજાનાને શોધવા માટે આપણી અંદરની દુનિયામાં ડોક્યું કરીએ. અને અહીંયા આ લેખ સુખની આખી વ્યાખ્યા જ બદલી નાખે છે. એ કહે છે કે સુખ કોઈ લાગણી કે ભાવના નથી. ના, એ તો એક દૈવી વસ્તુ છે. આત્માનો આનંદ છે. એનું આ શરીર સાથે કોઈ લેવા દેવા નથી. એ તો આત્માનો પોતાનો સ્વભાવ છે, એનો પોતાનો ગુણ છે. આપણી હાલત પેલી કસ્તુરી મૃગ જેવી છે, ખબર છે? એની પોતાની નાભીમાંથી જ કસ્તુરીની સુગંધ આવતી હોય અને એ સુગંધથી પાગલ થઈને એને શોધવા આખા જંગલમાં આમથી તેમ ભટક્યા કરે. એને ખબર જ નથી કે ખજાનો તો એની પાસે જ છે. બસ એવી જ રીતે આપણે પણ આનંદને બહાર શોધી રહ્યા છીએ, જ્યારે એનો અસલી સ્ત્રોત તો આપણી અંદર જ છે. અને આ જ વાત કે સુખ અંદર છે કે બહાર, આ જ મુદ્દા પર દુનિયાભરની ફિલોસોફી એટલે કે દર્શનશાસ્ત્ર 2 ભાગમાં વહેંચાઈ જાય છે. આ લેખમાં પૂર્વ અને પશ્ચિમની વિચારધારા વચ્ચેનો આ જ મૂળભૂત તફાવત બહુ સરસ રીતે બતાવ્યો છે. જો આ ટેબલ પર પશ્ચિમી ફિલોસોફીનું ફોકસ મોટે ભાગે ભૌતિક દુનિયા પર હોય છે. એ આપણી અમુક નબળી વૃત્તિઓને નેચરલ કહીને એને સાચી ઠેરવવાની કોશિશ કરે છે. જ્યારે બીજી બાજુ આપણી પૂર્વીય ફિલોસોફી આદર્શવાદ પર જોર આપે છે. એ કહે છે કે મનના જે વિકારો છે એને નકારો અને એનાથી ઉપર ઉઠો. એટલે જ તો કહેવાય છે કે જ્યાં પશ્ચિમની ફિલોસોફી પૂરી થાય છે ત્યાંથી પૂર્વની ફિલોસોફી શરૂ થાય છે. એકનો રસ્તો ભૌતિકવાદમાં ઝટવાઈ જાય છે, જ્યારે બીજો આપણને આધ્યાત્મિક ઊંચાઈઓ પર લઈ જાય છે. તો પછી આ જે અંદરના આનંદની વાત આપણે કરી રહ્યા છીએ, એ આત્મિક સુખ, એનું સ્વરૂપ કેવું હોય છે? એ આપણા જીવનમાં દેખાય કઈ રીતે? ચાલો હવે એને થોડું વધુ ઊંડાણથી સમજીએ. એક મજાની વાત નોટિસ કરી છે, આપણા જીવનમાં સુખનું કેન્દ્ર બદલાતું રહે છે. જ્યારે આપણે નાના હોઈએ ત્યારે માતાનો પ્રેમ અને રમકડામાં જ બધું સુખ મળી જાય. યુવાનીમાં જીવનસાથીનો પ્રેમ સૌથી મોટો આનંદ લાગે. અને પછી સંતાનોનો પ્રેમ. આનો મતલબ શું થયો? મતલબ કે પ્રેમ કરવાની આપણી જે ક્ષમતા છે એ તો એની એ જ રહે છે. બસ એ પ્રેમના પાત્રો બદલાતા રહે છે. પણ અહીંયા પ્રેમની પણ 2 વ્યાખ્યાઓ આપવામાં આવી છે. એક છે સાચો પ્રેમ, જેનો પાયો છે ત્યાગ અથવા સમર્પણ, અને આ જ પ્રેમ આપણને પરમ સુખ આપે છે.
અને બીજો છે વિકારી પ્રેમ, એટલે કે કામવાસના, જેમાં ત્યાગ નથી, માત્ર ભોગવવાની વૃત્તિ છે. અને લેખ કહે છે કે આવો પ્રેમ હંમેશા દુઃખ જ આપે છે. એનો સીધો અર્થ એ થયો કે સાચું સુખ લેવામાં નહીં પણ આપવામાં છે. આ જે આત્માનો આનંદ છે ને, એ જીવનમાં ઘણી રીતે દેખાય છે. એ બદલો લેવામાં નથી મળતો, પણ કોઈને ક્ષમા કરી દેવામાં મળે છે. એ ભોગવિલાસમાં નહીં પણ ત્યાગ અને પોતાની જાતને સુધારવામાં મળે છે. એ ખરાબ કામોથી નહીં પણ સત્કર્મ એટલે કે સારા કામો કરવાથી પેદા થાય છે. અને જ્યારે આ બધા ગુણો જીવનમાં આવે ને, ત્યારે ચહેરા પર એક અલગ જ ઓજ એટલે કે તેજ આવી જાય છે, જે કોઈપણ બહારની સુંદરતા કરતાં અનેક ગણું વધારે આકર્ષક હોય છે. આ બધા ગુણોમાં એક ગુણ એવો છે જેને આ લેખમાં સુખનો પાયો કહ્યો છે, અને એ ગુણ છે સંતોષ. તો ચાલો હવે સમજીએ કે આ સંતોષ ખરેખર છે શું. આને સમજાવવા માટે એક માળીની 2 દીકરીઓની બહુ સરસ વાર્તા છે. બંને બહેનો માથા પર સરખા વજનની ટોપલીઓ લઈને જતી હતી. એક દુઃખી હતી જ્યારે બીજી હસતી હતી. પેલી દુઃખી બહેનથી રહેવાયું નહીં. એણે પૂછ્યું, તને આટલો ભાર નથી લાગતો? ત્યારે હસતી બેને જે જવાબ આપ્યો એ સમજવા જેવો છે. એણે કહ્યું, ના, કારણ કે મારી ટોપલીમાં ફળો તો છે જ, પણ સાથે સાથે સંતોષનું ફળ પણ છે, અને એ ફળ આખા બોજને હળવો બનાવી દે છે. કેટલી નાની પણ કેટલી મોટી વાત! બહારની પરિસ્થિતિ સરખી હોય, પણ અંદરની સ્થિતિ જ નક્કી કરે છે કે એ બોજ છે કે નહીં. પણ એક મિનિટ, અહીંયા સંતોષનો મતલબ આળસુ બનીને બેસી રહેવું એવો બિલકુલ નથી. લેખ બહુ સ્પષ્ટ કરે છે કે સંતોષ એટલે વિકાર વિનાની ક્રિયા. આનો મતલબ એ થયો કે કામ તો કરવાનું જ છે, પણ કોઈ જાતની ચિંતા કે અશાંતિ વગર. એકદમ શાંત અને ફોકસ્ડ મનથી જે કામ થાય એ જ સાચો સંતોષ છે. તો આ બધી વાતો પછી હવે આપણે આ વિશ્લેષણના અંતિમ અને સૌથી ગહન તબક્કામાં પહોંચી રહ્યા છીએ, જે આપણો દુનિયા સાથે અને આપણી પોતાની જાત સાથેનો સંબંધ સમજાવશે. અહીં એક ખરેખર ક્રાંતિકારી વિચાર સામે આવે છે. લેખ કહે છે કે આ દુનિયાની જેટલી પણ સંપત્તિ છે એના અસલી માલિક તો ઈશ્વર છે, અને આપણે સૌ એ સર્વશક્તિમાન માલિકના સંતાનો છીએ. એનો અર્થ એ થયો કે સમૃદ્ધિ પર આપણો જન્મસિદ્ધ દૈવી અધિકાર છે. આ એક વિચાર જ આપણને લાલચ અને મારી પાસે નથી એવી ભાવનામાંથી બહાર કાઢીને એક જવાબદાર વારસદાર બનાવી શકે છે. અને આ સફરનો અંતિમ મુકામ છે આત્માનંદ. આ એ પરમાનંદ છે જેની શોધમાં મોટા યોગીઓ પણ લાગેલા રહે છે. આ એવું સુખ છે જે ક્યારેય ઓછું નથી થતું, જે કોઈ જડ એટલે કે નિર્જીવ વસ્તુ પર આધાર નથી રાખતું. એ તો સીધું આત્માના ઊંડાણમાંથી જ ફૂટે છે. તો ટૂંકમાં આપણી સામે 2 રસ્તા સૌ સ્પષ્ટ છે. એક રસ્તો છે બહારની દુનિયાના ભ્રમ પાછળ ભાગવાનો, વસ્તુઓ, વાસનાઓ, બદલાની ભાવના, જેનો અંત આધ્યાત્મિક વિનાશમાં જ આવે છે. અને બીજો રસ્તો છે અંદરના આનંદનો, ત્યાગ, ક્ષમા, સારા કામ અને સંતોષ જેવા ગુણો કેળવવાનો. આ રસ્તો આપણને અંદરથી તેજસ્વી બનાવે છે અને શાશ્વત શાંતિ તરફ લઈ જાય છે. તો આ આખો નકશો આપણી સામે છે. હવે સવાલ એ નથી કે સુખ ક્યાં છે. હવે સવાલ એ છે કે આપણી સાચી શોધ આપણે ક્યાંથી શરૂ કરીશું. આ લેખ આપણને તૈયાર જવાબ નથી આપતો, પણ એક એવો સચોટ સવાલ આપીને જાય છે જ્યાંથી આત્મશોધની અસલી યાત્રા શરૂ થાય છે.